નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી યુનિટી માર્ચ પદયાત્રા આજે વડોદરા શહેરમાં પ્રવેશ થતા વડોદરા શહેર પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ગૌરવવતું સ્થાન અપાવનાર રાષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદથી કેવડિયા કોલોનીથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર 150 યુનિટી માર્ચનો શુભારંભ તારીખ 26મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો। વડોદરા જિલ્લાના સિંઘ રોડ ખાતેથી શહેરમાં પ્રવેશ થતા વડોદરા શહેર દ્વારા રેલીમાં જોડાયા હતા અને રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સરદાર પટેલના 150મી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ ગૃહરક્ષક દળના માનદવેતકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે। આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે અને સરદાર પટેલ એમના જીવન એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક સશસ્ત્ર દળના જે અધિકારી કર્મચારીઓ છે પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશધારીઓને એક પ્રેરક શક્તિ છે। આજના આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને આપણા સાથેના તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ। ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી પસાર થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાનો છે।